નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4 લોંગર, શાર્પર, બિગર તેનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં જોઈએ એક્ટિવિટી 1. તેમાં એક ચિત્ર આપેલું છે અને ચિત્રની નીચે કેટલીક સૂચનાઓ આપેલી છે. તો સૂચનાઓ પ્રમાણે આપણે ચિત્રમાં કેટલોક ફેરફાર કરવાનો છે, એટલે કે વધારાની વસ્તુ ડ્રો કરવાની છે. તો ચાલો આપણે જોઈએ કે આપણને કઈ સૂચનાઓ આપેલી છે. પહેલું છે ડ્રો અ મસ્ટાશ ઓન ધ ફેટ બોયઝ ફેસ. પહેલાં આપણને સૂચના આપી છે કે ડ્રો અ મસ્ટાશ, મસ્ટાશ એટલે કે મૂછો, ઓન ધ ફેટ બોયઝ ફેસ, જે જાડો છોકરો છે તેના ચહેરા પર મૂછો દોરવાની છે. બે છોકરાઓ બતાવેલા છે ચિત્રમાં, તો આપણે જે જાડો છોકરો છે તેના ચહેરા પર મૂછો દોરવાની છે. બીજી સૂચના છે ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. બે પર્વતો આપેલા છે, તેમાંથી જે ઊંચો પહાડ છે, ઊંચો પર્વત છે, તેની ઉપર એક સ્ટાર ડ્રો કરવાનો છે. ત્રીજી સૂચના છે પુટ અ બર્ડ ઓન ધી ટોલ ટ્રી. બે વૃક્ષ છે, તેમાં ઊંચું વૃક્ષ છે તેની ઉપર એક પક્ષી ડ્રો કરવાનું છે. ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. એક નાનું સ્મોલ હાઉસ બતાવેલું છે, તેમાં બે રસ્તા બતાવ્યા છે. તો જે નાનો રસ્તો છે, ટૂંકો રસ્તો છે, તેની ઉપર તે રસ્તા પર એક કારને ડ્રો કરવાની છે. ડ્રો અ ફિશ ઇન ધ લેક. ત્યાં એક સરોવર બતાવ્યું છે બાજુમાં, તેમાં બે હોડી પણ બતાવેલી છે. તો આ સરોવરમાં એક માછલીને ડ્રો કરવાની છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2, તેમાં બે ચિત્ર આપેલા છે, રૂમ એ અને રૂમ બી. બંને ચિત્રમાં થોડો તફાવત છે, અને કયો તફાવત છે તે આપણે નીચે વાક્યો જે આપેલા છે તેમાં આપણે જોઈએ. જ્યોતિ સેડ રૂમ એ ઇઝ 15 feet લોંગ એન્ડ 12 feet વાઇડ. જ્યોતિ કહે છે રૂમ એ છે 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા સેડ રૂમ બી ઇઝ 12 feet લોંગ એન્ડ 10 feet વાઇડ. રાધાએ કહ્યું રૂમ બી એ 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. અને તેથી રૂમ એ રૂમ બી કરતાં વધુ મોટો છે. અહીં વાક્યમાં આપણને આપેલું છે બિગર ધેન. બિગર ધેન એ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. જ્યોતિ યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. જ્યોતિ કહે છે હા, પણ ટીવી સેટ કદમાં સરખા છે અને એ માનું ટેબલ એ બીના ટેબલ જેટલું જ મોટું છે. એઝ બિગ એઝ ટેબલ ઇન બી. એઝ બિગ એઝ એ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. રાધા સેડ ધી વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇન બી. રાધા કહે છે એમાં જે ઘડિયાળ છે તે બીની ઘડિયાળ કરતાં વધારે ઊંચી છે. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. એનો શોકેસ બી જેટલો મોટો નથી. જ્યોતિ સેડ લુક એટ ધી ચેર્સ. ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલીયર ધેન ઇન રૂમ બી. પેલી ખુરશીઓ જુઓ. રૂમ એ માની જે ખુરશીઓ છે તે
રૂમ બી કરતાં વધારે મોંઘી છે. એટલે કે રૂમ એની ખુરશી રૂમ બીની ખુરશી કરતાં વધારે મોંઘી છે. રાધા સેડ, ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન ધ સ્ટેચ્યુ ઓફ ગોડ. ભગવાનની મૂર્તિ કરતાં ફેંગ શુઈ વધુ ઠીંગણું છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી ફોર ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. રાજકુમાર અને તેના મિત્રો. સોહનસેન વોઝ અ પ્રિન્સ. સોહનસેન રાજકુમાર હતો. હી હેડ 3 ફ્રેન્ડ્સ, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. આ રાજકુમારને 3 મિત્રો હતા, લોંગર લેગ્સ, શાર્પર આઈઝ અને બિગર બેલી. ધે હેડ સ્પેશિયલ પાવર્સ. તેઓ પાસે એટલે કે આ 3 મિત્રો હતા જે રાજકુમારના, તે 3 મિત્રો પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. In that land, another king had a beautiful princess. તે જ પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. Many young princes hoped to marry her. ઘણા યુવાન રાજકુમારો આ રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. But the king, her father, did not want his daughter to marry at all. પરંતુ રાજા જે આ રાજકુમારીના પિતા હતા તે પોતાની દીકરીના લગ્ન કરવા જરા પણ ઈચ્છતા ન હતા. The king was a magician. રાજા જાદુગર હતો. So he set 3 difficult tests. ડિફિકલ્ટ ટેસ્ટ એટલે કે અઘરી કસોટી. રાજા એક જાદુગર હતો, તેથી તેણે 3 મુશ્કેલ એટલે કે અઘરી કસોટીઓ ગોઠવી. Each day he would hide the princess at a different place. તે દરરોજ તેની રાજકુમારીને જુદા જુદા સ્થળે સંતાડતો હતો. The prince had to find and bring her back to the palace. જે રાજકુમારો આ રાજકુમારીને પરણવા ઈચ્છતા હતા તો રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી હતી. આવી રીતે રાજાએ રાજકુમારોની કસોટી કરતો હતો. Many princes tried but failed in this test. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. So the king turned them into donkeys with his magical power. તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી જે રાજકુમારો આ કસોટીમાં નિષ્ફળ ગયા હતા તેમને ગધેડામાં ફેરવી કાઢ્યા. સોહનસેન went to the king. સોહનસેન રાજા પાસે ગયો. The king said, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. રાજાએ કહ્યું, મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે, તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલા તેને મારી સમક્ષ લાવ. The sharper eyes looked all around and said,
સોહનસેનનો જે મિત્ર હતો શાર્પર આઈઝ, તેણે ચારે બાજુ જોયું અને કહ્યું, The princess is on the top of a mountain 100 miles away. સોહનસેનનો મિત્ર શાર્પર આઈઝ, તેણે ચારે બાજુ જોયું અને કહ્યું, રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. Then longer legs ran as fast as the wind. પછી લોંગર લેગ્સ પવનની ઝડપે દોડ્યો. શાર્પર આઈઝ જે મિત્ર હતો તે દિવ્ય દ્રષ્ટિવાળો હતો, દૂર દૂર સુધીનું તે જોઈ શકતો હતો. લોંગર લેગ્સ હતો, તેની પાસે પણ એક વિશિષ્ટ પ્રકારની શક્તિ હતી. તે ખૂબ ઝડપથી ને એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતો હતો. તો પછી જે લોંગર લેગ્સ હતો તે પવનની ઝડપે દોડ્યો. He came back with the princess before dark. લોંગર લેગ્સ તે અંધારું થાય તે પહેલા, સૂર્યાસ્ત પહેલા રાજકુમારી સાથે પાછો આવ્યો. The king was angry. લોંગર લેગ્સ રાજકુમારીને લઈને આવ્યો. રાજા ખૂબ જ ગુસ્સે થઈ ગયા. The next day the king said. બીજા દિવસે રાજાએ કહ્યું, I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. બીજા દિવસે ફરી રાજાએ કહ્યું કે આજે મેં રાજકુમારીને બીજે ક્યાંક સંતાડી છે, તો તેને સૂર્યાસ્ત થાય તે પહેલાં મારી સમક્ષ પાછી લાવ. શાર્પર આઈઝ લુક એન્ડ સેડ. ફરીથી જે શાર્પર આઈઝ હતો તેણે જોયું અને કહ્યું, The king has turned her into a golden leaf. She is 200 miles away. The leaf is shaking in the wind. દિવ્ય દ્રષ્ટિવાળો જે મિત્ર હતો શાર્પર આઈઝ, તેણે જોયું અને કહ્યું કે રાજાએ રાજકુમારીને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. તે 200 માઇલ જેટલી દૂર છે અને જે સોનેરી પાંદડું છે તે પવનમાં હાલી રહ્યું છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. હવે આ વખતે લોંગર લેગ્સ એ પવન કરતાં પણ વધારે ઝડપે દોડ્યો. પહેલાં જ્યારે ગયો ત્યારે તે પવન જેટલી ઝડપે દોડ્યો હતો, એઝ ફાસ્ટ એઝ. અને આ વખતે છે તે પવન કરતાં પણ વધારે, ફાસ્ટર ધેન, પવન કરતાં પણ વધારે ઝડપે દોડ્યો. He came back with the princess before nightfall. લોંગર લેગ્સ પવન કરતાં પણ વધારે ઝડપે દોડ્યો અને તે રાત પડે તે પહેલાં, સૂર્યાસ્ત થાય તેની પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. The king was angrier. હવે રાજા વધારે ગુસ્સે થઈ ગયા. On the third day the king said. ફરીથી ત્રીજા દિવસે પણ રાજાએ કહ્યું, Come with the princess before sunset. ત્રીજા દિવસે પણ રાજાએ કંઈક અલગ ટેસ્ટ ગોઠવી અને સોહનસેનને કહ્યું કે સૂર્યાસ્ત થાય તે પહેલા રાજકુમારી સાથે પાછો આવ. Again sharper eyes looked all around and said. ફરીથી શાર્પર આઈઝે ચારે તરફ જોયું અને કહ્યું, The princess is quite closer, very close, nearer. ફરીથી શાર્પર આઈઝે ચારે બાજુ જોયું અને કહ્યું, રાજકુમારી તદ્દન નજીક છે, આપણી ખૂબ જ નજીક છે.
સી ઇઝ એટ ધી બોટમ ઓફ અ વેરી ડીપ લેક. તે એક સરોવરના એટલે કે ઊંડા સરોવરના તળિયે છે. ધ કિંગ હેઝ ટર્નેડ હર ઇન ટુ અ સિલ્વર ફિશ. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. શાર્પરાઇઝે કહ્યું, આ વખતે રાજકુમારી આપણી તદ્દન નજીક છે અને તે ખૂબ ઊંડા સરોવરના તળિયે છે. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. ધ ફોર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધી લેક. ચારેય મિત્રો પેલા સરોવરના કિનારે ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. હવે મારો વારો. બિગર બેલી નામનો જે મિત્ર હતો ત્રીજો, તેણે કહ્યું, હવે મારો વારો છે. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક ધી વોટર. બિગર બેલી નામનો જે મિત્ર હતો તેણે પાણી પીવાનું ચાલુ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તેણે ખૂબ અને ખૂબ પાણી પીધું. તે પાણી પીતો જ ગયો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી. બિગર બેલીએ ખૂબ પાણી પીધું તો સરોવર લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. રાજકુમારે રૂપેરી માછલીને પકડી લીધી. ધ ફિશ ટર્નેડ ઇન્ટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. જેવી રાજકુમારે માછલીને પકડી કે તરત જ તે માછલી એક સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધી પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. ધે વેન્ટ ટુ ધી કિંગ. તેઓ બંને રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજકુમાર અને રાજકુમારી રાજા પાસે ગયા તો રાજા ખૂબ જ ગુસ્સે થયો. ધ કિંગ ટર્નેડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધી જંગલ. રાજા ખૂબ ગુસ્સે થયો રાજકુમાર અને રાજકુમારીની ઉપર. રાજા પોતે એક જાદુગર હતો, તેથી રાજા પોતે એક કાગડામાં ફેરવાઈ ગયો અને જંગલમાં ઉડી ગયો. થેન્ક યુ.